રુદ્ર ગાયત્રી અને શિવ ગાયત્રી આ બે એક સમાન છે. આ ગાયત્રીનો જપ કરી શકાય. હા, અહીંયા તો એવું લખ્યું છે, જે માણસ શિવ ગાયત્રીના 1.25 લાખ મંત્રોનો જપ કરે તોનું અકાળ મૃત્યુ નાશ પામે છે. બાપુ, રુદ્ર ગાયત્રી અને શિવ ગાયત્રી પંચવક્ર આ ગાયત્રીના મંત્ર જપ કરી શકાય, યા તો એનું ફળ શું મળે, આ ગાયત્રી મંત્ર શું છે, એના માટે મંત્ર જપ કરી શકાય અથવા તો આનું અર્થઘટન કહેશું. પહેલા તો આપણે ગાયત્રી બોલીએ. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. નમઃ. ઓમ નમઃ શિવાય. રુદ્ર ગાયત્રી અને શિવ ગાયત્રી આ બે એક સમાન છે. આ ગાયત્રીનો જપ કરી શકાય. હા, અહીંયા તો એવું લખ્યું છે, જે માણસ શિવ ગાયત્રીના 1.25 લાખ મંત્રોનો જપ કરે તોનું અકાળ મૃત્યુ નાશ પામે છે. કોઈના જીવનમાં મૃત્યુ યોગ હોય તો અકાળ મૃત્યુ નાશ પામે છે. કોઈ માણસ બલહીન હોય, જેને બલ ન હોય, મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતં કર્મબંધને નમઃ. શિવ ગાયત્રી અહીંથી જે બોલવામાં આવી ને એને જ કહેવામાં આવે. બીજા કોઈ શબ્દ આગળ જોડ્યા હોય તો એ તો કાં તો પ્રેસ મિસ્ટેક હોય, કાં લોકોની મિસ્ટેક હોય, કાં તમારા ગુરુ કઈ આડાવડા ભૂલી ગયા હોય. કારણ કે અત્યારે ગુરુ ગોટાળા કરે એટલું જ કોઈ કરતું નથી. આપણે માનીને બેઠા પણ ગોટાળા ગુરુ ના જ હોય જાજા. તો જે ગાયત્રી અહીંથી બોલવામાં આવે એ ગાયત્રી છે. એ ગાયત્રી મંત્રમાં 5 શક્તિનું આવાહન છે. એક, ઓમ તત્પુરુષાય, એનો અર્થ થાય જે પુરુષ આ બ્રહ્માંડમાં તત્વ છે. જે 5 જે હવારમાં આપણે પૂજન અર્ચનમાં લીધું 5 મહાતત્વ. તત્પુરુષાય વિદ્મહે. મહે કા મહેનો અર્થ થાય મને પ્રાપ્ત થાય. જી હા, વિધિ વિધાનનો અર્થ ઈશ્વર થાય, પરમાત્મા પણ થાય. એમના દ્વારા મહે યાની મને પ્રાપ્ત થાય. વિદ્મહે મહાદેવાય ધીમહિ. ધીનો અર્થ પણ ઈશ્વર અને સ્વયં. તન્નો રુદ્ર પ્રચોદયાત નમઃ. દયાત નો અર્થ થાય મને આપો. પ્રચો નો અર્થ થાય પ્રાપ્ત, પ્રસાદીના રૂપ. હે પરમાત્મા, 5 ગાયત્રીમાં 5 તત્વની પરિભાષા છે, 5 મહાવિદ્યાની પરિભાષા છે, 5 સીજનું આશીર્વાદ છે. ભગવાન પાસે માંગણી છે. મહાદેવની ગાયત્રીમાં 5 તત્વમાં પહેલું મૃત્યુ પર વિજય પ્રાપ્ત થાય છે. જી હા. 2 રોગોનો નાશ થાય છે. 3 અસ્તિત્વમાં આવતા વિઘ્નનો નાશ થાય છે.
4 જેને વિદ્યા કહે છે, મહા જ્ઞાન કહે છે, એ જ્ઞાનની પ્રાપ્તિ થાય. 5 સ્વયંધિ પોતાની અંદર ઈશ્વરને રોપવું. એક ગાયત્રી મંત્રની આ 5 ઉપલબ્ધિ હોય છે. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત નમઃ. હે મહાદેવ, હે ભગવાન રુદ્ર, આ 5 મહાવિદ્યા છે એ તમે મને પ્રદાન કરો, કારણ કે તમે અસ્તિત્વની પરમ મહાસત્તા. આ મંત્ર દ્વારા કોઈ 1.25 લાખ મંત્રનો જપ કરે તો આ 5 સીજ એને સુલભ બને છે, એની પાત્રતા અનુસાર એનામાં પ્રાપ્ત થાય છે. તો દેવી ગાયત્રી હોય. ઓમ દેવ્યે બ્રહ્મણે વિદ્મહે મહાશક્તિ ચ ધીમહિ તન્નો દેવી પ્રચોદયાત નમઃ. આ દેવી ગાયત્રીમાં 5 મહાશક્તિ છે. શક્તિનો અર્થ થાય યાદ શક્તિ, જ્ઞાન શક્તિ, સંકલ્પ શક્તિ, મનોબળ શક્તિ અને આત્મશક્તિ. શારીરિક શક્તિ યાની દેહ, માનસિક શક્તિ યાની વિચાર બુદ્ધિ, જ્ઞાન શક્તિ યાની અભેદને જાણવાનો પ્રયાસ, પૂર્ણ પાવર. એ 5 મહાશક્તિઓ જે અવ્યક્ત છે, જે આદિ ભવાનીમાં વાસ કરે છે, એ તમને પ્રાપ્ત થાય છે આ ગાયત્રીના 1.25 લાખ મંત્ર જપ કરવા. બધી ગાયત્રીઓ આપણને એમ છે કે આ 5 ગાયત્રી નહીં. જે લિંગ પુરાણ મેં કાલે આપને બતાવ્યું હતું, એ લિંગ પુરાણમાં આ બ્રહ્માના તમામ દેવતાઓની ગાયત્રી છે. વિષ્ણુ ગાયત્રી, બ્રહ્મ ગાયત્રી, વાયુ ગાયત્રી, અગ્નિ ગાયત્રી, જળ ગાયત્રી, પૃથ્વી ગાયત્રી, આકાશ ગાયત્રી, બધા દેવો જેટલા વરુણ, કુબેર, ઇન્દ્ર, અક્ષ, ગંધર્વ બધાની ગાયત્રી. બધા દેવતા 5 શક્તિ જ હોય. જે મહાદેવના 5 મહાતત્વ છે એની પરિભાષામાં એક દેવને 5 તત્વની શક્તિ આપેલી હોય. તો 1.25 લાખ મંત્ર જપ કરવાથી કોઈ પણ ગાયત્રીની, એ બધાના 5 રૂપ છે, એ પંચ ગાયત્રીનો અર્થ થાય. એમાંથી 5 શક્તિઓનો આવિર્ભાવ તમારી ભીતર. ગણપતિ ગાયત્રીથી પણ અલગ શક્તિઓ મળે, વિષ્ણુ ગાયત્રીથી પણ અલગ શક્તિઓ મળે, દેવી ગાયત્રીથી પણ અલગ શક્તિઓ મળે, સૂર્ય ગાયત્રીથી પણ અલગ શક્તિઓ મળે, અને રુદ્ર ગાયત્રીથી તમામ શક્તિઓ મળે. એટલે શિવ ગાયત્રીને પ્રધાન માનવામાં આવે છે. પછી આપણે ત્યાં ગાયત્રી મંત્રને પણ પ્રધાન માને, વેદોને. જે વેદોનો પ્રાણ બીજ, જે મૂળ ફોર્મ્યુલો છે વેદનો, એને ગાયત્રી મંત્ર કહેવામાં આવે, જેમાંથી વેદનું સર્જન થાય. એટલે આપણે શ્રેષ્ઠ માનીએ.